સુરત ટ્રાફિક પોલીસ દ્વારા પાલિકાની ટીમને સાથે રાખી અને કતાર ગામના વેડ રોડ વિસ્તારમાં સંયુક્ત કામગીરી હાથ ધરવામાં આવી હતી. રસ્તાને અડચણરૂપ બની રહેલા ગેરકાયદેસર લારી ગલ્લાઓને પાલિકાની ટીમ દ્વારા જપ્ત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા વાહન ચાલકો સામે પણ પોલીસ દ્વારા દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી. લાંબા સમયથી વેડ રોડ ઉપર લારી ગલ્લાઓના દબાણને કારણે ટ્રાફિક જામની સમસ્યા સર્જાતી હતી, જેના કારણે સ્થાનિક લોકો અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો. ટ્રાફિક પોલીસની આ કામગીરી બાદ હવે વેડ રોડ ઉપર ટ્રાફિક સમસ્યામાં રાહત મળશે તેવી લોકોમાં આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. કતારગામ વિસ્તારમાં સિંગણપુરથી લઈને વેડ ગુરુકુળ સુધી અમને અવારનવાર ટ્રાફિક સમસ્યાઓની રજૂઆતો મળતી હતી. એમાં મુખ્ય કારણ એમાં જે લારી ગલ્લાવાળા હોય છે તેમજ ફ્રૂટના ટેમ્પાવાળા, શાકભાજીવાળા વગેરે રોડ પર પોતાની ગાડીઓ અને લારીઓ ઊભી રાખી અને એને ખરીદી કરવા તેમજ નાસ્તો કરવા માટે કસ્ટમરો પણ પોતાનું વ્હીકલ લાવી અને આડેધડ પાર્ક કરી અને ટ્રાફિક જામ અને સમસ્યાઓ ઊભી કરતા હતા. જેના વિરુદ્ધ અમે આજે સમગ્ર પોલીસ સ્ટાફ, ટ્રાફિક રીજન 2નો સ્ટાફ તેમજ કોર્પોરેશનની દબાણ વિભાગની ટીમ સાથે મળી અને સમગ્ર રૂટ પર આજે આ દબાણ હટાવવાની કામગીરી કરી છે. એમાં જેટલા અડચણરૂપ વ્હીકલો હતા, લારીઓ હતી, એ બધી જપ્ત કરવાની તેમજ વાહનો ડિટેન કરવાની કામગીરી કરવામાં આવી છે, જેથી કરીને જે રેગ્યુલર ટ્રાફિક ચાલતો હોય છે એમને સમસ્યા નહીં થાય.